विद्यार्थी मित्रों उदाहरण नंबर 1.9 ની વાત કરીએ 10 ની -8 કુલમ અને -10 ની -8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 ને એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે તો ABC બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો તો સૌથી પહેલા જો Q1 વિદ્યુત ભાર જે છે આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે અને Q2 વિદ્યુત ભાર અહીંયા દર્શાવેલો છે બંનેને એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલા છે તો બંનેના મધ્ય બિંદુની વાત કરીએ તો એ અંતર થશે 0.05 મીટર બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુની વાત કરીએ તો એ અંતર જે છે એ અંતર માન લો કે આ બિંદુ O હોય તો એ અંતર થશે 0.05 મીટર તો સૌથી પહેલા આપણે વાત કરીશું અહીંયા એ બિંદુ માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ચલો સોલ્યુશનમાં લખતા જઈએ અહીંયા જો એ બિંદુ પર સૌથી પહેલા Q1 અને Q2 નું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો આપણને ખબર જ છે ભાઈ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી કેવું હશે બહાર તરફ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ત્રિજ્યાવર્તી બહાર તરફ હશે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું હશે ત્રિજ્યાવર્તી બહાર તરફ જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી કેવું હશે અંદર તરફ હશે કેવું હશે અંદર તરફ ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રોની જાણકારી આપણને છે તો અહીંયા જોતા જાઓ કે અહીંયા આપણી પાસે Q1 જે છે એ Q1 માની લો કેટલા છે 10 ની -8 કુલમ જેટલો ધન વિદ્યુત ભાર અને Q2 જે છે એ -10 ગુણ્યા -10 ની -8 ઘાત કુલમ છે તો Q2 બરાબર માઇનસ છે એટલે ઋણ વિદ્યુત ભાર છે અને Q1 બરાબર પ્લસ છે એટલે ધન વિદ્યુત ભાર છે અહીંયા તો બંને વિદ્યુત ભારોથી એ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો અહીંયા જો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ એટલે Q1 વિદ્યુત ભારથી એ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળે એ આ તરફ હશે આપણે એને કહી દઈએ સદિશ E1A પહેલા વિદ્યુત ભાર વડે એ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એવી જ રીતે બીજો વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર છે તો બીજા વિદ્યુત ભારથી એ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે ત્રિજ્યાવર્તી અંદર તરફ હશે તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ હશે E2A કહી દઈએ એ અંદર તરફ એટલે આ બિંદુએ જમણી તરફ હશે તો તમે જોઈ શકો છો બંને વિદ્યુત ક્ષેત્રો જે છે એ બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર સમાંતર અને એક જ દિશામાં છે તો ચલો સોલ્યુશન ની અંદર લખતા જઈએ અહીંયા કે Q1 વિદ્યુત ભારને લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કહી દઈએ શું છે સૂત્ર બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R². આને લખીશું KQ1/R². તો અહીંયા લખીશું R1 અંતર એટલે લખી દેવાનું અહીંયા R1². તો K છે આપણી પાસે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q1 વિદ્યુત ભાર જે છે કેટલો છે જો 10 ની કેટલી ઘાત છે 10 ની ઘાત છે -8 ઘાત ના છેદમાં આવશે R1². તો અંતર છે અહીંયા જો 0.05 નો વર્ગ તો અહીંયા ઉકેલમાં સાદુરૂપ આપતા આ જે છે તમને મળશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ આ E1A મળી ગયું પણ એ વિદ્યુત ક્ષેત્ર જે છે કઈથી કઈ દિશામાં હશે તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા Q1 થી Q2 તરફ હશે Q1 થી Q2 વિદ્યુત ભાર તરફની દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર મળે
ચલો તો એવી જ રીતે Q2 વિદ્યુત ભારના લીધે Q2 વિદ્યુત ભારના લીધે Q2 વિદ્યુત ભારને લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E2A मतलब बीजा विद्युत भार थी ए बिंदुए विद्युत क्षेत्रનું મૂલ્ય E2A તો આપણી પાસે બિંદુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ ખબર છે એનું સૂત્ર KQ2 ના છેદમાં અંતર કરી દઈશું R2 તો આ થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q2 જે છે એ મૂલ્યમાં જ લેવાનો છે તે આવશે જવાબ 10 ની -8 ઘાત તો અહીંયા તમને મળશે R2 નો વર્ગ એટલે થશે 0.05 નો વર્ગ બરાબર તો અહીંયા પણ મૂલ્ય એટલું ને એટલું જ મળશે એ મૂલ્ય થશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ અને અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો જો અહીંયા આપણે દર્શાવ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા પણ Q1 થી Q2 તરફની દિશામાં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેનો સરવાળો થશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંનેનો સરવાળો થાય તો આપણે જે છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ સમજો અહીંયાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુએ એ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ એ કોનો સરવાળો હશે એ E1A અને E2A નો શું હશે સરવાળો હશે તો E1A અને E2A ના મૂલ્યો આપણે શોધી નાખ્યા પરંતુ આ બંને સમાંતર હોવાથી આ બંને જે છે કેવા છે સમાંતર છે એટલે આપણે બંનેના મૂલ્યો જે છે એ મૂલ્યોનો સીધો શું કરી શકીએ સરવાળો કરી શકીએ સમાંતર સદિશ છે તો E1A નું મૂલ્ય અને E2A ના મૂલ્યનો તમે શું કરી શકો સીધો સરવાળો કરી શકો તો અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રો જે છે એ સમાંતર હોવાથી બંને વિદ્યુત ક્ષેત્રના સદિશો સમાંતર હોવાથી આપણે જે છે સીધું શું લખી શકીએ એ બંનેનો સરવાળો એટલે બંનેના મૂલ્યો આપણને ખબર છે જો અહીંયા જે છે આ પહેલું સમીકરણ નંબર 1 આ બીજું સમીકરણ નંબર 2 બંનેનો સરવાળો કરીએ સમાંતર સદિશ છે તો એ સમાંતર સદિશના સ્વરૂપે બંનેનો સરવાળો કરતા અહીંયા જો લખી નાખવાનું કે E1A એ કોને સમાંતર છે E1A એ E2A ને સમાંતર છે ઇન શોર્ટ આપણે બંનેનો શું કરી નાખીએ છે સરવાળો સીધો આ રીતે તો અહીંયા E1A પ્લસ શું લખાશે E2A બંનેનો સરવાળો હવે બંનેનો સરવાળો કરો તો બંનેના મૂલ્યો તો જો સરખા જ છે બંનેના મૂલ્યો જો સરખા છે ને 3.6 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ અને અહીંયા પણ જો 3.6 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ ઇન શોર્ટ બંનેનો સરવાળો જે છે એ થઈને આપણને મળશે 7.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ આ જે છે આપણો શું થઈ જશે પહેલો જવાબ આપણો પહેલો જવાબ જે છે એ બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ આ રીતે શોધી શકાય ચલો એવી રીતના બી બિંદુની વાત કરવાની છે બી બિંદુએ આપણે એ બિંદુની વાત કરી તો એ બિંદુએ આપણે Q1 અને Q2 થી મળતું પરિણામી જે છે એ પરિણામી આપણે શું શોધી નાખ્યું હતું વિદ્યુત ક્ષેત્ર એવી જ રીતે હવે વાત કરીશું બી બિંદુ માટે તો બી બિંદુ માટે જો આકૃતિમાં દર્શાવેલું છે અહીંયા સૌથી પહેલી વસ્તુ બી બિંદુ જે છે એ ક્યાં છે બી બિંદુ જે છે આપણને અહીંયા આપ્યું છે બરાબર છે તો બી બિંદુ જે છે એ કેટલા અંતરે હશે Q1 અને Q2 વિદ્યુત ભારોથી એ સૌથી પહેલા શોધવું પડે બરાબર એ પછી જે છે તમે કંઈક કહી શકો એના વિશે તો સૌથી પહેલા બી બિંદુએ Q1 જે છે એ ધન વિદ્યુત ભાર કેટલા છે 10 ની -8 ઘાત કુલમ અને Q2 જે છે એ ઋણ વિદ્યુત ભાર -10 ની -8 ઘાત કુલમ તો હવે Q1 એ ધન વિદ્યુત ભાર છે એનાથી મળતું વિદ્યુત ક્ષેત્ર બી બિંદુએ ત્રિજ્યાવર્તી કેવું હશે
બહાર તરફ હશે, બરાબર. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ, અને Q2 જે છે એ ઋણ વિદ્યુતભાર છે, તો એ ઋણ વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ હશે. આ રીતે. તો અહીંયા તો જુઓ કેવી પરિસ્થિતિ છે, એક વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે છે ડાબી તરફ, અને એક વિદ્યુત ક્ષેત્ર જે છે જમણી તરફ છે. ઇન શોર્ટ, બી બિંદુએ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે એ Q1 અને Q2 થી મળતા વિદ્યુત ક્ષેત્રોનો જે છે એ સરવાળો ના લખી શકાય. એટલે અહીંયા સૌથી પહેલા તમારે જે છે એ Q1 અને Q2 થી મળતા વિદ્યુત ક્ષેત્રો જે છે એ શોધી નાખવાના. તો સૌથી પહેલા બી બિંદુએ વાત કરીએ. અહીંયા જુઓ, બી બિંદુએ Q1 વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય કહીશું, એને લખીશું E1B નું મૂલ્ય લખીએ તો આપણને સૂત્ર ખબર જ છે ભાઈ. અહીંયા લખીશું Q1 વિદ્યુતભારથી જે હવે અંતર મળશે અહીંયા લખાશે કે Q1 ના છેદમાં R1 સ્ક્વેર, બરાબર, અથવા એવું લખી નાખો R1B સ્ક્વેર, એટલે કન્ફ્યુઝન ના થાય. કે Q1 ના છેદમાં R1B સ્ક્વેર, અહીંયા લખાશે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 વિદ્યુતભાર 10 જે છે એ -8 કુલમ ના છેદમાં R1B. હવે આ અંતર જો અહીંયાથી, આ અંતર જે છે અહીંયાથી ખબર જ છે, અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર આપેલું જ છે. કેટલું છે જો, એ અંતર છે 0.05 મીટર, એટલે અહીંયા થશે 0.05 મીટરનો વર્ગ. તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર તમને મળશે અહીંયાથી 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે? જો તમે આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે Q1 જે છે ધન વિદ્યુતભાર છે, અને બી બિંદુનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ. તો અહીંયા બહાર તરફ એટલે Q2 થી Q1 તરફની દિશામાં એ વિદ્યુત ક્ષેત્ર મળે, બરાબર. તો આપણું આ જે છે એ સમીકરણ હાલ પૂરતું અહીંયા લખીશું નંબર 3, બરાબર. આગળ જે છે સમીકરણ આપણે દર્શાવેલું છે 1 અને 2, અહીંયા આપણે લખીશું સમીકરણ નંબર 3. તમે અહીંયા જો E1B મળી ગયું છે. એવી જ રીતે બી બિંદુએ Q2 વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર, હવે એના મૂલ્યની વાત કરવાની છે. તો મૂલ્ય લખીશું અહીંયા જો E2B, અહીંયા લખવાનું કે Q2 ના છેદમાં R2B સ્ક્વેર, 9 ગુણ્યા 10⁹ k ની કિંમત Q2 10⁻8 ના છેદમાં R2B. હવે અહીંયા સમજવા જેવી વસ્તુ છે, અંતરની વાત કરી તો આ વિદ્યુતભાર જે છે આપણો જો Q2 વિદ્યુતભાર, અને આ બિંદુ આપણું B. તો અહીંથી લઈને આ જે અંતર થાય એ મારા માટે થશે R2B. કેટલું થશે જો કુલ અંતર જે છે 0.05 + 0.05 એટલે ટોટલ થઈ જશે અહીંયાથી 1 મીટર, 0.1 મીટર, અહીંયાથી અંતર થઈ જશે 0.1 મીટર, અને 0.1 મીટરમાં બીજા 0.05 ઉમેર દો એટલે આ થશે 0.15 નો વર્ગ, બરાબર. હવે અહીંયા સાદુરૂપ આપો તો એ સાદુરૂપ આપતા તમને જવાબ મળશે 4000 ન્યૂટન પર કુલમ. ઇન શોર્ટ 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. અને એ જે છે એ વિદ્યુત ક્ષેત્ર તમને કઈ દિશામાં મળે? તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશા મળશે, બરાબર. તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને Q1 થી Q2 તરફની દિશામાં મળશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રો જે છે એ બી બિંદુએ બંને વિદ્યુત ક્ષેત્રો જે છે કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે.
તો અહીંયા આપણે સમજી લો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે કયા બિંદુએ બી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બંને વિદ્યુત ક્ષેત્રો જે છે મતલબ E1B અને E2B નો જે છે શું થશે સરવાળો મૂલ્યના સ્વરૂપમાં કહીએ તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંનેનો સરવાળો કરાય બરાબર પણ એવું ક્યારે કરાય જ્યારે બંને સમાંતર સદિશ હોય ત્યારે એવું કરાય પણ અહીંયા જો શું છે અહીંયા E1B નું જે મૂલ્ય છે એ E2B ના મૂલ્ય કરતા કેવું છે વધારે છે આ થશે 3.6 ગુણ્યા 10 ની 4 ઇન શોર્ટ આ થશે 36,000 ન્યૂટન પર કુલમ જ્યારે આ થશે 4,000 ન્યૂટન પર કુલમ તો અહીંયા E1B જે છે E1B E2B કરતા વધારે છે તો આપણે શું કરશું અહીંયા મૂલ્ય લખવું હોય તો E1B ના મૂલ્યમાંથી તમારે શું બાદ કરવાનું E2B નું મૂલ્ય હવે એક વસ્તુ સમજી લો અહીંયા જ્યારે બે બિંદુઓ A અને B ની વાત હતી Q1 અને Q2 વિદ્યુતભારોની વાત હતી તો એની પર લાગતા વિદ્યુત ક્ષેત્રોની આપણે ગણતરી કરી તો પહેલા આપણે એ બિંદુએ જોયું એ બિંદુએ કેવું હતું વિદ્યુત ક્ષેત્રો જે છે એ સમાંતર હતા અહીંયાથી સમાંતર છે અહીંયા વિદ્યુત ક્ષેત્રો જે છે કેવા છે સમાંતર છે તો સરવાળો સીધો કરી શકાય અહીંયા સમાંતર હતા પણ જ્યારે આપણે બી બિંદુની ચર્ચા કરી તો બી બિંદુએ તમને શું જોવા મળ્યું એક વિદ્યુત ક્ષેત્ર જે છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો હંમેશા આ પ્રકારની પરિસ્થિતિ હોય તો મોટા વિદ્યુત ક્ષેત્રમાંથી નાના વિદ્યુત ક્ષેત્ર જે છે એની બાદબાકી કરે કારણ કે મૂલ્ય જે છે એને આપણે ધન સ્વરૂપે દર્શાવીશું તો ધન સ્વરૂપે ત્યારે જ દર્શાવાય જ્યારે મોટા મૂલ્યમાંથી તમે નાનું મૂલ્ય જે છે બાદ કરો એટલે અહીંયા મૂલ્ય દર્શાવવાનું છે અને દિશા જે છે એ હંમેશા વધારે વિદ્યુત ક્ષેત્ર હોય એની દિશામાં આવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા જે વિદ્યુત ક્ષેત્ર વધારે હતું એની દિશામાં આવે તો અહીંયા E1B જે છે એ કેટલા છે 36,000 ન્યૂટન પર કુલમ માઇનસ આ કેટલા છે 4,000 ન્યૂટન પર કુલમ ઇન શોર્ટ આ થઈ જશે 32,000 ન્યૂટન પર કુલમ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે મળશે 3.2 બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ અને એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે તો મેં તમને હમણાં જણાવ્યા પ્રમાણે કે સૌથી પહેલા તમારે જોવાનું કે કેટલા વિદ્યુત ક્ષેત્ર લાગે છે બી બિંદુએ બે વિદ્યુત ક્ષેત્ર હતા એક વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં છે બીજું વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં છે હંમેશા જે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એ જ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે અને અહીંયા જે છે E1B જે છે આપણને ખબર પડી E1B નું જે મૂલ્ય છે E1B નું મૂલ્ય એ E2B કરતા વધારે છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો E1B નું મૂલ્ય E2B કરતા વધારે છે ઇન શોર્ટ આપણને જે છે બી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોનાથી મળે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ E1B ના મૂલ્યમાંથી E2B નું મૂલ્ય તમે બાદ કરો પણ એની દિશા કઈ એની દિશા હંમેશા પ્રબળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જે છે E1B છે અને E1B ની દિશા Q2 થી Q1 તરફની દિશામાં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશા મળશે Q2 થી Q1 તરફની દિશા તો આ રીતે બી બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની આપણે શું કરી શકીએ ચકાસણી કરી શકીએ અથવા અહીંયા તમે બી બિંદુએ તમે જે છે કોઈ પણ વિદ્યુતભાર મૂકો તેની પર લાગતું બળ જે છે એ પણ Q2 થી Q1 તરફની દિશામાં હશે એવું કહી શકાય ચલો હવે વાત કરવાના છે સી બિંદુની વાત કરીએ તો અહીંયા જો સી બિંદુ માટે લખીએ તો સી બિંદુએ Q1 વિદ્યુત ભારથી
મળતું વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલા Q1 વિદ્યુતભાર કેવો છે જો આકૃતિમાં Q1 વિદ્યુતભાર જે છે એ 10⁻⁸ કુલમ ધન વિદ્યુતભાર છે. જો અહીંયા કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. અને Q2 બરાબર -10⁻⁸ કુલમ. તો Q1 વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર E1C એ બહાર તરફ, જ્યારે Q2 ઋણ વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર તરફ આ રીતે હશે. તો આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો અહીંયા કેટલો થશે? તો આ જે ખૂણો છે એ ખૂણો થશે 120 ડિગ્રી. બરાબર, 120 ડિગ્રી, કારણ કે આ જે છે એ 60 ડિગ્રી હશે. બરાબર, આ નવી વસ્તુ નથી આપણા માટે, આ શીખેલા જ છીએ આપણે. 120 ડિગ્રી હશે. તો આપણે શું કરવું પડશે? પહેલા E1C નું મૂલ્ય કાઢીએ અને E2C નું મૂલ્ય કાઢીએ, પણ બંને મૂલ્યો હશે સરખા. જો અંતર 0.1 મીટર સમાન, વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોના મૂલ્યો સમાન. તો અહીંયા E1C અને E2C મતલબ C બિંદુએ Q1 વિદ્યુત ભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર અને Q2 વિદ્યુત ભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. તો Q2 વિદ્યુત ભારથી જે મળતું વિદ્યુત ક્ષેત્ર હોય અને Q1 વિદ્યુત ભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર હશે, એ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. કારણ કે વિદ્યુત ભારો સમાન અંતરે છે. તેથી આપણે શું લખી શકીએ? અહીંયા E1C નું મૂલ્ય અને E2C નું મૂલ્ય જે છે એ E2C ના મૂલ્યો કેવા હશે? સમાન હશે. તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કે E1C અને E2C જે છે એના મૂલ્યો સમાન, એટલે આ રીતે સરખા લખી શકાય. પણ એ મૂલ્યો હશે કેટલા? તો એ મૂલ્યો જે છે એની ચકાસણી કરી. અહીંયાથી જુઓ, સૌથી પહેલા આપણે લખવું પડશે બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર શું છે? KQ/R². બરાબર. હવે R1C અને R2C સમાન છે. R1C અને R2C જે છે કેવા છે? સમાન છે. અંતર જો કેટલા છે? 0.1 મીટર અને 0.1 મીટર. તો E1C અને E2C સમાન થાય તો એના માટે કિંમતો થશે, અહીંયા જોઈએ તો એ જે કિંમતો છે એ કિંમતો આ રીતે લખાય. E1C બરાબર શું લખાશે? E2C ના મૂલ્યો સરખા અને લખીશું KQ/R². KQ/R². કારણ કે R1C R2C જે છે એ સરખા છે, જેને આપણે R ધારી શકીએ. એ રીતના Q1 અને Q2 ના મૂલ્યો એને આપણે Q ધારી શકીએ. તો બંનેના મૂલ્યો સમાન થાય તો અહીંયા લખીશું 9 × 10⁻⁸ છેદમાં થશે 0.1 નો વર્ગ. તો આ થઈ જશે 9 × 10⁻⁸ છે અને અહીંયા 10⁹ છે, એટલે 10⁻1 થશે. 0.1 નો વર્ગ એટલે અહીંયા ટોટલ ઘાત થઈ જશે 10⁻³ ન્યૂટન પર કુલમ. તો બંનેના મૂલ્યો સમાન છે. આપણે એક શોર્ટકટ શીખવાડેલો છે. જ્યારે બંને બળો ના મૂલ્યો સમાન હોય અથવા બંને વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો સમાન હોય, કે પછી તમે એવું કહી શકો કે જ્યારે કોઈ પણ બે સદિશના મૂલ્યો સમાન હોય અને એમની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 120 ડિગ્રી, તો પરિણામી સદિશ છે એ પરિણામી સદિશ કેવો રહેશે? એનો એ જ રહે, બદલાય નહીં. તો પરિણામી સદિશનું મૂલ્ય કેવું મળે? એટલું જ મળે જેટલું પહેલા હતું. મતલબ ઇન્ડિવિડ્યુઅલ જે બંને E1C અને E2C છે એટલું જ મળશે. તો C બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ. C બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી લખીએ. C બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of C નું મૂલ્ય એકચ્યુઅલી લખાશે વર્ગમૂળમાં લખાશે E1C², E2C² પ્લસ 2E1C E2C cos 120. બરાબર છે. હવે cos 120 હોય ત્યારે તમારે બંને વિદ્યુત ક્ષેત્રો જે છે
એ બંને વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો સમાન છે, બરાબર. એવું આપણે અહીંયા દર્શાવ્યું છે ભાઈ. આને ઈ સ્ક્વેર કહી દઈએ, આને ઈ સ્ક્વેર કહી દઈએ, પ્લસ 2e સ્ક્વેર કહી દઈએ આને, ઇન્ટુ માઇનસ શું લખાશે 1/2. cos 120 ની કિંમત શું છે? -1/2. તો આ વસ્તુ જે છે આપણે શીખવાડેલી છે. કદાચ તમને ના યાદ હોય તો તમે ડાયરેક્ટલી આને ઈ લખી શકો. જો ઈ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર એટલે 2e સ્ક્વેર, આ 2 2 કેન્સલ થશે, માઇનસ ઈ સ્ક્વેર એટલે તમને શું મળશે? ઈ મળશે, જે મૂલ્ય છે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. પણ આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આ બેનું. E1c તમે જોઈ શકો છો, E1c અને E2c નું જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે કઈ દિશામાં? પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં મળે. મતલબ Q1 થી Q2 તરફની દિશામાં જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા Q1 થી Q2 તરફની દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. તો આ થયો આપણો E of C નો જવાબ. મતલબ C બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે આટલું હશે. C બિંદુએ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે કેટલું હશે? C બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. આ C બિંદુનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ જવાબ, બરાબર. એવી જ રીતે આપણે B બિંદુએ શોધ્યું હતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એ B બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હતું 3.2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ. એવી રીતના A બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ A બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું હતું 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. તો આ રીતે જે છે એ 3 બિંદુએ આપણે શું કરી શકીએ? એ 3 બિંદુએ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય બે વિદ્યુત ભારો Q1 અને Q2 દ્વારા.